અમરેલી જિલ્લામાં ચાલુ વરસાદી મોજાને કારણે રાજુલા પંથકમાં રેસ્ક્યુ કાર્યો તીવ્ર બન્યા છે। રાજુલાના ઊંચાઈયા ગામના પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ધારાસભ્ય હીરા સોલંકીએ હિંમતદારી દર્શાવી પાણીમાં તરીને અને ટ્રેક્ટરની મદદથી તેઓ ગામમાં પહોંચ્યા, જ્યાં 50 જેટલા લોકો કે જેમાં ખેત મજૂરો અને બાળકો સામેલ છે ને સલામત સ્થળે ખસેડાયા। સ્થાનિક ટીમ સાથે મળીને તેઓ પાણીના ભયાનક પ્રવાહમાંથી લોકોને બચાવી કાઢ્યા અને રાજુલા જાફરાબાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે હીરા સોલંકીએ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું। આ ઉપરાંત રાજુલાના સમઠિયાળા બંધારામાંથી આવતા પાણી એક સગર્ભા મહિલાને પરેશાન કરી દીધી। ડિલિવરી વખતે પાણીના પૂર વચ્ચે અટવાયેલી આ મહિલાને સ્થાનિક જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી। 108 એમ્બ્યુલન્સ વડે તેને રાજુલા હોસ્પિટલ પહોંચાડવામાં આવી, જ્યાં મહામહેનતે ડિલિવરી થઈ। માતા બાળક બંને સુરક્ષિત છે। અનરાધાર વરસાદને કારણે ચાંચ બંદર જવાનો મુખ્ય માર્ગ પણ બંધ થઈ ગયો છે। બંધારાના પાણી ફરી વળવાથી રાજુલાના ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો પર પાણીનો વેપાર થયો છે, જેનાથી વાહન ચાલક કોને પણ વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે। દરમિયાન લાઠી તાલુકાના ઠાસા ગામમાં 24 કલાકથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદે કાચું મકાન ધરાશાયી કરી દીધું। સામતભાઈ વજાભાઈ પરમારના મકાનમાં રહેતા માલસામાનને પણ નુકસાન થયું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। જિલ્લા વહીવટીતંત્રે રેસ્ક્યુ અને રાહત કાર્યને વેગ આપ્યો છે, જ્યારે મેટ્રોલોજી વિભાગે વધુ વરસાદી ચેતવણી જારી કરી છે। આપત્તિ અસરગ્રસ્તોને તાત્કાલિક વળતરની જોગવાઈ કરવામાં આવશે। આજ સવારે જ આ ગામના સૌ આગેવાનોના ફોન આવતા જ આ ગામમાં જે મજૂરી કરવા આવેલા લોકો, દયાળ ગામના, ચાંચખેરા પટવા ગામના અને આ ગામના અમુક ખેડૂતો જે વધારે પડતી પાણી આ ગામમાં ફરી વળવાના કારણે 50 લોકો બાળકો સહિત જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હું આ ગામના યુવાનોનો, આ ગામના સરપંચો, આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા સાથે સાહસ કરી અને ટ્રેક્ટરનું પણ અમને સહાય મળી અને એના કારણે અમે આ રેસ્ક્યુ કરી શક્યા। જો ટ્રેક્ટર કે ન હોત તો અમે કદાચ ત્યાં સુધી અમે પણ પહોંચી શક્યા ન હોત। પોલીસ તંત્ર સાથે રહી, પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહીને આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે આવા સમાચાર મળ્યા તાત્કાલિક જ આ ગામમાં આવી અને દરેક લોકોને આ બાબતે મુખ્યમંત્રી શ્રી સાહેબ સાથે પણ અમે ધ્યાન ઉપર મૂકી દીધેલું। કલેક્ટર સાહેબ સાથે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને જરૂર પડે કદાચ હેલિકોપ્ટરની તો હેલિકોપ્ટરને પણ સૂચના આપી દેવામાં આવી હતી। રામપરા ગામના એ બાજુ વિસ્તારના લોકો પણ જે 7-8 જણ બાળકો સાથે જે ફસાયેલા હતા એને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલમાં આ જે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એની સ્કૂલે અમે સ્થળાંતર કર્યું છે। એ લોકો નાસ્તો પાણી કરાવી દીધો છે અને ઓઢવા પીવાની વ્યવસ્થા અમે હમણાં કરી રહ્યા છે। પછી એમને ઘરે આ પાણી ઉતરે પછી એમને ઘરે અમે શિફ્ટ કરી દઈશું। થેન્ક યુ। સાહેબ, રાજુલા જાફરાબાદના કેટલા ગ્રામીણ ગામડાઓ છે જેની સ્થિતિ મારા ધ્યાન ઉપર આવતા પ્રથમ તો લોટપર ગામમાં પાણી ફરી વળ્યા હતા, પીપાવા ગામમાં ફરી વળ્યા હતા, નાગેશ્રીમાં ફરી વળ્યા હતા, રામપરામાં ફરી વળ્યા હતા, ઊંચૈયા ગામમાં ફરી વળ્યા હતા। આવા બધા જ્યાં તે મારા ધ્યાન ઉપર જે વસ્તુની ધ્યાન ઉપર આવી એ કલેક્ટર સાહેબ સાથે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંપર્ક કરી અને તાત્કાલિક જે સુવિધાઓ ઊભી કરવી પડે તાત્કાલિક સુવિધાઓ ઊભી કરવા માટે તંત્ર સજ્જડ હતું। સાહેબ, તમે ઊંચૈયા પહોંચવા માટે શું કર્યું? તરીને ગયા? બસ આ પાણીમાં આ બધા સહયોગ સાથે એકબીજે ચેન બનાવી અને પોલીસ તંત્રને અમારે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી અને ત્યાં સુધી માથોડી પાણીમાં વયાઈ ગયા। અમે સાહસ કર્યું એટલે પહોંચી ગયા ત્યાં। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।